એક વખતની વાત છે. જંગલમાં એક મોટો હાથી રહેતો હતો. તે ખૂબ જફામંડી હતો. રોજ નદી પર પાણી પીવા જતો અને રસ્તામાં નાના નાના પ્રાણીઓને ટીક્કા મારતો, ત્રાસ આપતો. એક દિવસ તે નદી પાસે ગયો ત્યારે એક નાનો સફલો ત્યાં પાણી પી રહ્યો હતો. હાથીએ ગુસ્સાથી કહ્યું, હટનાનો સસલા, મને જગ્યા આપ. સસલા શાંતિથી કહ્યું, હાથી ભાઈ, હું થોડું જ પાણી પી રહ્યો છું, પછી હું જઈશ. પણ હાથીને ગુસ્સો આવી ગયો. તેને સસલાને સોપ્સની સૂંઢથી ઉઠાવીને દૂર ફેંકી દીધો. સસલો દુઃખી થયો, પણ બુદ્ધિશાળી પણ હતો. તેને હાથીને પાઠ શીખવવાનો વિચાર કર્યો. બીજા દિવસે સસલો હાથી પાસે ગયો અને કહ્યું, હાથી ભાઈ, અમારા બધા પ્રાણીઓના રાજા બીજા હાથી છે. તે તમને મળવા બોલાવે છે. હાથી કરપી બોલ્યો. રાજા મને મળવા બોલાવે છે, હું જઈશ. સસલો તેને જંગલના એક બંડા કૂવામાં લઈ ગયો અને કહ્યું, હિયો અમારો રાજા, જો પાણીમાં. હાથીએ કૂવામાં ઝાંખ્યું. તેને પોતાના પ્રતિબિંબમાં બીજો હાથી દેખાયો. હાથી ગુસ્સે બોલ્યો, તું મને ડરાવે છે, હું તને બતાવું છું કોણ મોટું. એવી રીતે હાથી કૂવામાં ખોદ્યો અને ઠરામ હાથી પાણીમાં ડૂબી ગયો. સસલાએ હસીને કહ્યું, ફોર્ટ. ફેરમાન હંમેશા વિનાશ લાવે છે. તે દિવસ પછી જંગલના બધા પ્રાણી શાંતિથી રહેવા લાગ્યા.